એક વખતની વાત છે, પ્રાચીન કાળમાં હિમાલયની ઊંચી ગિરિમાળાઓમાં એક એવું સ્થળ હતું જ્યાં કોઈ માનવજાત પહોંચતી ન હતી. એ સ્થળે ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને બરફ પડે, પણ ત્યાં એક ગુપ્ત ગુફા પણ હતી જેના વિશે માન્યતા હતી કે ત્યાં ભગવાન શંકર પોતે તપમાં લીન રહે છે. એકવાર એક સાધુ ગંગા તટે તપસ્યા કરી રહ્યા હતા. 12 વર્ષથી ધૂપ, શીત અને ભૂખ્યા રહીને તેમણે એક જ ઈચ્છા રાખી, હે મહાદેવ, મને તમારું સાક્ષાત દર્શન કરાવો. અને એક રાત્રે તેમને સ્વપ્નમાં એક અવાજ સંભળાયો. હિમાલયની ઉત્તરી તરફ જ્યાં કોઈ ના જાય તીરથી દૂર એક ગુપ્ત મંદિર છે. એ મંદિર છે મારી તપસ્થલી, પણ માત્ર સાચા ભક્તોને જ ત્યાં પ્રવેશ મળે છે. સાધુએ કંઈ વિચાર કર્યા વગર તે યાત્રા શરૂ કરી. દિવસો સુધી તે પથ્થર, હિમ અને જંગલોમાંથી પસાર થતા ગયો. લોકો એમને રોકતા, એ રસ્તે જે જાય છે તે પાછું આવતું નથી. પણ સાધુએ માન્યું કે જ્યાં ભક્તિ હોય ત્યાં શંકર છે. અને અંતે એક દિવસ સવારે તોફાની પવન વચ્ચે તેમને એક ગુફા દેખાઈ. તે ગુફામાં એક શિવલિંગ હતું, અજોડ પ્રકાશથી તેજમય. પર્વતની અંદરથી સંગીત જેવો ઓમકાર નીકળતો હતો. સાધુએ આંખ બંધ કરી અને માત્ર એક જ શબ્દ બોલ્યો, હર હર મહાદેવ. અને તરત શિવલિંગથી પ્રકાશ નીકળ્યો અને સાધુને ભગવાન શંકરનું સાક્ષાત સ્વરૂપ જોવા મળ્યું. ભગવાન શિવે કહ્યું, હું એમાં દેખાઉં છું જે એકલતા અને ભક્તિ વચ્ચેનું સંતુલન પકડે છે. તું માત્ર તપ નથી કર્યું, તું વિશ્વાસ રાખ્યો અને એ વિશ્વાસે મને બાંધ્યો છે. અને એ કહેવાય છે કે એ દિવસથી એ ગુફાનું દરવાજો માત્ર સાચા ભક્તો માટે ખુલ્લું રહે છે. આજ સુધી એ ગુફાના સ્થાને કોઈ મંદિર નથી બનેલું, પણ કેટલાક યાત્રાળુ કહે છે કે અચાનક ધૂંધમાં એ મંદિર સમાન સ્થાને કોઈ અજોડ શાંતિ અનુભવે છે. તો મિત્રો, આ કથાનો સંદેશ એ છે કે ભગવાન શિવને પામવા માટે મહેલ નહીં પણ સાચી ભાવના જોઈએ. જે ભક્તિ સાથે ભેગું ધૈર્ય અને શ્રદ્ધા રાખે છે, ભગવાન તેમને અવશ્ય મળે છે. તો મિત્રો, આ કથા સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.